શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મતદાન કર્યું છે. મારી સાથે જોડાઈ ગયા છે, સીધી જમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, શું કહેવું છે? મતદાન કરીને આપ નીકળ્યા છો, લોકોને એક અપીલ શું કરશો? પહેલાં 2024ની લોકસભાની ચૂંટણીનું આજે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે વહેલી સવારથી રાજકોટની અંદર એક ઉત્સાહનો માહોલ જોવા મળે છે. મતદારો સ્વયંભૂ મતદાન કરવા માટે મતદાન મથક ઉપર આવે છે. આજે મેં પણ મારા પરિવાર સાથે વહેલી સવારે મતદાન કર્યું છે. મારે લોકોને પણ અપીલ છે કે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ભારતના ભાગ્ય વિધાતા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે અને 2047માં વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને મતદાન કરીએ. સવારથી જે લાંબી લાઈનો જોવા મળી રહી છે મતદારોની, ખાસ કરીને જાગૃતતા ખૂબ આવી ગઈ છે, શું કહેવું? જે રીતનો ઉત્સાહનો માહોલ છે એ રીતે એવું ચોક્કસ કહી શકાય કે આજે સાંજ સુધીમાં રાજકોટના તમામ રેકોર્ડો અત્યાર સુધીમાં મતદારો તોડવાના છે અને ઉત્સાહભેરા વાતાવરણની વચ્ચે આપણે કદાચ કલ્પના પણ ન કરી શકાય એવું આજે રેકોર્ડ બ્રેક મતદાન થવાનું છે એવું લાગે છે. જનાદેશ શું રહેશે? જનાદેશ સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીના અમારા લાડીલા ઉમેદવાર રૂપાલા સાહેબ 5 લાખથી વધુ મતથી જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. અમારો દ્રઢ વિશ્વાસ છે. મુકેશભાઈ દોશીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું અને લોકોને પણ વધુને વધુ મતદાન કરવા અપીલ કરી છે. કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર.